રાધા મિત્રો, આજે આપણે જે ચોમાસામાં ખાસ થ્રેસરની કેવી રીતે કાળજી લેવી, કેવી રીતે સાચવીને રાખવા, આપણે હાલ સિઝનમાંથી ફ્રી થઈ ગયા અને બધા જ થ્રેસરના ચારણા બારણા ખોલી નાખ્યા. પહેલા બધા જ થ્રેસરના સાફ સફાઈ પહેલા 10 થી 15 મિનિટ હાકી અને આના બધો થ્રેસર ખાલી કરી નાખવું. અંદર જે કચરો હોય બહાર નીકળી જાય. પછી વ્યવસ્થિત બધા ચારણા ખોલી નાખવા. ઉપરના ચારણા, નીચેના ચારણા ક્યારેય આપણે ભૂકીનો જે ખડનો બિયારણ હોય તરિયાનો ચારણો રાખી નહીં દેવાનો. બધા ચારણા નિરાતે ખોલી લેવાના. ચારણા ખોલ્યા બાદ થોડીક સેકન્ડ ટ્રેક્ટરને હાકીને બધો જ કચરો સાફ કરી નાખવાનો. પછી આમાં પાણી મારી દેવાનું. પહેલા આપણે પાણીથી આખા થ્રેસરને ધોઈ નાખશું. આપણે ગનનો પ્રેશર ધીરો રાખવાનો, ન કલરની પોપડી પડી શકે એટલે તમારે પહેલાં આને આવું પલારી દેવાનું. પછી એક વખત ગાભો મારીને પાછો રિટર્ન સ્પ્રે મારી દેવાનો. ઓઇલ, ગ્રીસ અથવા કચરો છોટેલો હોય ત્યાં જ પ્રેશર મારવો, બાકી આનો પાતળો ઓલો કરી નાખવો. આપણે થ્રેશરને સંપૂર્ણપણે ધોઈ નાખ્યું. આની એક ઊંચી જગ્યાએ આપણે ગોડાઉનમાં તો ખાલી ટ્રેક્ટરો 4-5 છે તો ખાલી ટ્રેક્ટરો જ રહેશે ને ગોડાઉનમાં થ્રેશર નહીં હોમાય એટલે બહાર જ રાખવાનું થાય. તો ખુલ્લી જગ્યામાં રાખવું અને આમાં આપણે હવાની ગન મારી અને પછી ઓઇલની ગન મારી દઈશું. ડીઝલ અને ઓઇલ અથવા તો કોપરેલ પાણીથી ધોઈ નાખ્યું, થોડીક સુકાવા દીધું. પછી આપણે ખાલી ટ્રેક્ટરને ફેરવશું તો પંખામાં ક્યાંય પાણી હોય એ નીકળી જાય. આપણે બધા જ ઇમ્પ્લિમેન્ટ જોવાના છે, પરમ થ્રેસર જોવાના છે, ટ્રેક્ટર જોવાના છે, ઓણીને બધા જ. આપણે પરમ થ્રેસરમાંથી જ બધા ચારણા ખોલી નાખ્યા, જોઈ લ્યો આ. અને જ્યાં તરિયાનો ભૂકીનો ચારણો ખોલવાનો હોય કે કોઈ એવી જગ્યા હોય કે ત્યાં પાણી ભરાતું હોય, જેમ કે આ એલિવેટરનું ઢાંકણું, આ દાણાનું કાંધાનું એલિવેટર, ઢાંકણા ખોલીને પાણી કાઢી નાખવું. આપણે થ્રેસરને એવી કડક જમીનમાં રાખશું જ્યાં ચોમાસામાં થ્રેસર ખૂતી ના જાય અને આપણે ક્યારેય કામ પડે તો આપણું આસાનીથી ટ્રેક્ટર વયું જાય. ઊંચાણવાળી જગ્યામાં થ્રેસરને રાખી દઈશું. પહેલાં આમાં કોપરેલ મારશું અને પછી આને વ્યવસ્થિત જ્યાં ખૂણા ખાસિયા હોય ત્યાં બાસકા અથવા કોથરા બાંધીને આને ઢાંકી દેશું. કારણ કે ગોડાઉનમાં તો આપણે માંડ ટ્રેક્ટરો જ આવશે. થ્રેસરની હાઈટ ઘણી હોય છે ને આપણે ગોડાઉનમાં જગ્યાએ નથી, કારણ 3-4 ટ્રેક્ટર એટલે ટ્રેક્ટર માનસમાં છે. આપણે વ્યવસ્થિત રીતે આપણે ટેલરને ધોઈ નાખશું. આપણે મારે 2 ટેલર છે, ક્યારેક ચોમાસામાં હાંકવાનું થાય તો જૂના ટેલર નાખશું. અને વ્યવસ્થિત ધોઈ માટી સાફ કરી ને કોપરેલ ઓઇલ અથવા મારીને મૂકી દેશું. બહારની સાઈડ ધોઈ નાખ્યું. હવે નીચેની ભાગ રહ્યો ધોવાનો. જ્યાં ઓઇલવાળો ભાગ હોય ત્યાં ઝીણો પ્રેશર કરવો ને બાકી પાતળો પ્રેશર કરવો તો કલરને અથવા તો કોઈ વસ્તુને નુકસાન ન થાય. જો બહુ પ્રેશર કરો અતિશય તો કલરની પોપડી પડવા માંડે. નાની એવી મોટર છે, બધા જ ઇમ્પ્લિમેન્ટ આપણે ઘરે ધોઈ શકીએ ને હાવ ઓછી કોસ્ટમાં આવે. પ્રેશર એ જોરદાર છે. સર્વિસ કરવાની તમારે મારે મોટર ન હોય તો તમે બોરની મોટર અથવા તો સર્વિસ સ્ટેશને જઈ શકો. ત્યાં પણ તમારે નોર્મલી ચાર્જમાં બધી જ જગ્યાએ પાણીના પ્રેશરથી લૂંદા નહીં નીકળે. તમારે ગાભો એકવાર મારી અને પછી જ પાછી બીજી વખત ધોવું તો બધો જ નીકળી જાય. અથવા તો તમારે મારે ડેટવાળો સાબુવાળો ગાભો હોય તો એ ફેરવી દો તો કચરો ઝડપથી નીકળી જાય. હવે આપણે પરમ થ્રેસરને ધોઈ નાખશું. વ્યવસ્થિત રીતે બધા ચારણા ખોલી લીધા, તરિયાના ફૂકીના સાઈડના ચારણા ને એલિવેટરને આપણે બધું જ ખોલી નાખ્યું. એકવાર જે હકાલીને બધો જ કચરો પણ કાઢી નાખ્યો. આજે તારીખની વાત કરીએ તો 12 જુલાઈ છે 2026 ને 7મા મહિનાની 12 તારીખ. આપણે જોઈએ આ પરવા આ વર્ષે તો વરસાદ થઈ ગયો હતો. પરવા આપણે તલમાં હાંકતા હતા ચાલુ વરસાદ, લગભગ મહિનોથી પરમ થ્રેસર હાંક્યું હતું. આ વર્ષ સૌરાષ્ટ્રમાં હાલ અત્યારે વરસાદ નથી ને લગભગ આવતી અષાઢી બીજ સુધી અથવા તો આ મહિનાના લાસ્ટ અઠવાડિયામાં વરસાદ થઈ જશે. આ વર્ષ વરસાદ પહેલાં જ આપણે કમ્પ્લીટ બધા થ્રેસરને ઢાંકી દઈએ કમ્પ્લીટ કરીને. આવતી વર્ષ તો ઘણા બધા તલ કાઢવાના રહી ગયા હતા તો આપણે ચાલુ વરસાદે સિઝનમાં હાંકતા હતા. આપણે વ્યવસ્થિત રીતે પરમ થ્રેસરને ધોઈ નાખ્યું. હવે આને સુકાવા દઈએ, પછી આમાં ઓઇલ અથવા તો કોપરેલ મારી દેશું. મસ્ત રીતે ધોઈ નાખ્યું. વખત પાણી મારીને બીજી વખત ગાભો મારે સાબુવાળો ને ઓલું કરી દીધું. આવી ગન લઈ લેવી, બહુ કામનું હોય. ઘરે જ તમારા બધા જ ઇમ્પ્લિમેન્ટ સાફ થઈ જાય. ઓવણી હોય કે થ્રેસર કોઈ રોટાવેટર ને ટ્રેક્ટરને વારે ઘણીએ સાફ કરવાની જરૂર પડતી જ હોય. અથવા તો બોરની મોટર એ કરી શકો. ટાંકા ભરવાની અથવા કુંડા ભરવાની મોટર હોય એનીથી તમે સાફ કરી શકો. નકર સર્વિસ સ્ટેશને સાફ કરવું જરૂરી છે. અત્યારે સ્ટોલીમાં આપણે ડીઝલ અને ઓઇલનું મિશ્રણ આપણે ઓલું કરી દઈએ સ્પ્રે. પટાઈને તમને બતાવું. આ છે આપણે એક પહેલી વખત સર્વિસ કરેલું 50 કલાક ન્યુ ઓઇલ 36-30નું નવું ઓઇલ છે ને આમાં ડીઝલ છે કરવા મિક્સિંગ કરીને આમાં નાખી દીધું. સ્પ્રે એ રીતે કરવાનો કે રગડે ના ઉતરે. ઓઇલનું ને ડીઝલનું કોમ્બિનેશન મિક્સ. આવી રીતે આપણે બધા જ થ્રેસરમાં કોપરેલ અથવા તો ઓઇલ મારી દેશું. ત્યાંને સુકાવા દેશું ને પછી ઓછી જગ્યાએ રાખે ને તાલપત્રી બાંધી દેશું. તો આપણે ટ્રેક્ટરની થ્રેસરની સર્વિસ કરી નાખીએ. એમાં કોપરેલ તો નથી મારવું કારણ કે હજી પાનું અથવા તો રોટાવેટરનું કામ આપે તો ફરી વખત કોપરેલ માર્યું હોય તો ધૂળ ચોંટી જાય. એટલે ખાલી ચોમાસામાં વરસાદ પહેલાં એક સર્વિસ કરી નાખીએ.